જે રીતે જોઈ રહ્યા છે જે યુદ્ધ વિરામ નહીં પરંતુ યુદ્ધ સંપૂર્ણ રીતે જે પૂરું થતા જોઈ રહ્યા છે ઘણા પોઝિટિવ ફેક્ટર આપણે ગણી શકીએ. ક્રૂડના લેવલ્સ પર નજર કરી લઈએ કારણ કે સૌથી પહેલાં જે અસર અનાઉન્સમેન્ટ બાદ જે આપણે જોઈ રહ્યા છીએ બ્રેન્ટના લેવલ્સ પર છે 84ની નીચે હવે ભાવ પહોંચતા આપણને બતાવી રહ્યા છે અને અત્યારે 83.45 એટલે જે ઘટાડા સાથે અત્યારે આપણે લેવલ્સ જોઈ રહ્યા છીએ બ્રેન્ટમાં 4.5%નું એક પ્રેશર આવ્યું છે જે ઘણું પોઝિટિવ બજાર માટે આગળ રહી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ જે સેટઅપ નીરજે જણાવ્યું ગિફ્ટ નિફ્ટી તો ઘણી મજબૂતી સૂચવી રહ્યું છે પરંતુ જે નિફ્ટીનું ક્લોઝિંગ આપણને ફ્રાઇડેના સેશનમાં જોવા મળ્યું 23,622ના લેવલ્સ પર અને 450 અંકની મજબૂતી સાથે આપણને ત્યાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. કોલ રાઇટર્સ જે એક્ટિવ હતા નિફ્ટી માટે એ પણ ઘણા અહીંયાથી મહત્ત્વના રહ્યા. નિફ્ટી બેંકમાં પણ જે રીતે 56,800 ઉપરના લેવલ્સ મજબૂતી સાથે 3%ની એક મજબૂતી સાથે ક્લોઝિંગ જોયું છે અને આજે ઓવરઓલ જોઈ રહ્યા છે ઘણું મજબૂત સેટઅપ છે એટલે તેજી આગળ વધતી આપણને દેખાઈ શકે છે પરંતુ ઓવરઓલ સમજીએ કઈ રીતે હવે આગળ એક સ્ટ્રેટેજી પણ હોવી જોઈએ અને આ સમાચાર પર પણ આપણે ચર્ચા કરીએ લીબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ સાથે. યોગેશ સર, ગુડ મોર્નિંગ. થેન્ક યુ અત્યારે અમારી સાથે તમે જોડાયા અને સૌથી પહેલાં તો યોગેશજી જે 107 દિવસની રાહ ફાઇનલી હવે યુદ્ધ પૂરું થતું આપણે જોઈ રહ્યા છીએ જે અનાઉન્સમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને ત્યારબાદ જે ઓવરઓલ અપડેટ ખાસ કરીને બ્રેન્ટ પર આપણે ભારતીય બજાર ખાસ એક નજર રાખી રહ્યા છીએ 84 નીચે હવે એક લેવલ્સ પહોંચ્યા છે પરંતુ કઈ રીતે આને એક સમજવું જોઈએ? ગુડ મોર્નિંગ એવરીબડી. એટલે ઓફકોર્સ ફ્રોમ અ વોર પોઈન્ટ ઓફ વ્યૂ આજનો દિવસ એક હિસ્ટોરિક ગણાશે અને તમે જો આનો ટાઈમિંગ જુઓ તો 250મી એનિવર્સરી છે અમેરિકાની અને સાથે સાથે 80th બર્થડે ઓફ પ્રેસિડેન્ટ ટ્રમ્પ. એટલે આ બંને પણ જો તમે જોડો તો એક યુગાનું યુગ જ કહેવાય કે આ સાઇન થશે અને ધીસ વિલ એન્ડ ધી મિલિટરી એક્શન પરમેનન્ટલી એવી એક ઇન્ડિકેશન આવી રહ્યું છે. નાઉ કમિંગ ફ્રોમ અ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, યસ, ધીસ ઇઝ ધ ઇવેન્ટ જે આપણે બધા જ રાહ જોતા હતા અને આ એકચ્યુઅલી ઇવેન્ચ્યુઅલી થવાનું હતું, એવું નથી કે નહોતું થવાનું પણ ઇટ વોઝ ધ ટાઈમિંગ વોઝ નોટ શ્યોર કે ક્યારેક ઇઝરાયલ પાછું એક્શન લેતું હતું લેબેનન પર, ક્યારેક ઈરાન તરફથી રિટેલિએશન કરવામાં આવતું હતું. એટલે આ બધી એક જે એક્ટિવિટી ચાલતી હતી એના ઉપર એન્ડ આવી રહ્યો છે. તો માર્કેટ વિલ ડેફિનેટલી ટેક ઇટ પોઝિટિવલી અને હવે ઓલ ધ થિંગ્સ વિલ બી, મેં કીધું પહેલાં પણ કે ભાઈ બેક ટુ બેઝિક્સ. એટલે હવે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી વી વિલ ગો બેક ટુ ધી ડ્રોઈંગ બોર્ડ અને અર્નિંગ્સનો ક્યાં આગળ સપોર્ટ આવશે અને એક ઓફકોર્સ આમ આખું ક્વાર્ટર એક થોડુંક ડિસ્ટ્રપ્શન આપણને જોવા મળશે એઝ ફાર એઝ કમોડિટી પ્રાઇસીસ આર કન્સર્ન, ઇન્વેન્ટરીઝ આર કન્સર્ન. પણ માર્કેટ હંમેશા ફોરવર્ડ લુકિંગ હોય છે એટલે હવે આગળ જતાં જો અર્નિંગ્સની વિઝિબિલિટી મળે તો એ ડેફિનેટલી ભારતીય બજાર માટે પણ એક પોઝિટિવ સાઇન રહેશે. યોગેશજી, એ પણ સમજીએ ઓવરઓલ એક આ પોઝિટિવ સાઇન છે અક્રોસ ધ ગ્લોબ, એક ઘણું પોઝિટિવ આ ડેવલપમેન્ટ આપણે કહી શકાય છે. યુદ્ધનો અંત આવ્યો છે પરંતુ એફઆઈઝ ઇનફ્લો એ એક રિવાઇવ થતા દેખાશે ભારત માટે અને જે ખાસ કરીને માર્કેટના એક મૂવને ઘણું એક બૂસ્ટ અહીંયાથી આપી શકે છે. એ કઈ રીતે આપ અહીંયાથી જોઈ રહ્યા છો એફઆઈઝ ઇનફ્લોઝને લઈને? તો આના પહેલા સુધી હમણાં લાસ્ટ ઇનફેક્ટ 5 વર્ષનું બી તમે એનાલિસિસ કરો તો એફઆઈઆઈઝનું કન્ટિન્યુઅસ સેલિંગ ચાલી રહ્યું છે અને એવું નથી કે આપણી માર્કેટ્સમાં ઇનહેરન્ટ કંઈ ઇશ્યુઝ છે કે પ્રોબ્લેમ્સ છે. ઇટ ઇઝ જસ્ટ અ રિલેટિવ ટ્રેડ ફોર ઓલ ધી ફોરેન ઇન્વેસ્ટર્સ કે જ્યારે તમને કોસ્પી એટલે કે સાઉથ કોરિયા જેવી માર્કેટમાં કે તાઇવાન જેવી માર્કેટમાં મોર દેન 100% રિટર્ન ઓન અ 1 year બેઝિસ મળ્યા હોય. ઓફકોર્સ એ થોડું કોન્સન્ટ્રેટેડ ઇક્વિટી હોલ્ડિંગ્સ છે એને કારણે આ રિટર્ન્સ પણ આવ્યા છે ત્યાં આગળ. પણ આઈ થિંક એફઆઈઆઈઝ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધી માર્કેટ્સ ઇન્ડિયન માર્કેટ કરતાં રિલેટિવલી ચીપ હતી 2 વર્ષ પહેલાં અને હવે અત્યારે એમને એક ફેન્ટાસ્ટિક રિટર્ન મળ્યું છે. ઇનફેક્ટ આપણું અંડર પરફોર્મન્સ ઇન ધી એન્ટાયર ઇમર્જિંગ માર્કેટ ઇઝ બીન હાઈએસ્ટ અને દેટ ઇટસેલ્ફ ઇઝ શોઈંગ કે એફઆઈઆઈનો ઇન્ટરેસ્ટ પાછો આવી શકે. વેલ્યુએશન્સ વાઇઝ જે કન્સર્ન્સ હતા એ થોડા ઘણા જે એડ્રેસ થયા છે અત્યારે. આઈ એમ નોટ સેઇંગ કે વી હેવ બીકમ વેરી ચીપ એઝ કમ્પેર્ડ ટુ અધર માર્કેટ્સ પણ યસ, જે પહેલા વેલ્યુએશન 2 વર્ષ પહેલાં હતા સપ્ટેમ્બર 24માં એ અત્યારે આપણને જૂન 2026માં રિલેટિવલી ઘણા અટ્રેક્ટિવ થયા છે. સો લેટ્સ કીપ ધી ફિંગર્સ ક્રોસ્ડ અને જો એટલીસ્ટ એફઆઈઆઈનું સેલિંગ પણ થોડું અહીંયા ઓછું થાય તો દેટ વુડ બી ડેફિનેટલી ટેકન એઝ અ પોઝિટિવ સાઇન. પણ યસ, જ્યાં સુધી બોન્ડ yields પણ યુએસ માર્કેટ્સમાં હાઈએસ્ટ રહે છે ત્યાં સુધી જે ડોમેસ્ટિક માર્કેટ્સ એ લોકો માટે વધારે ઇન્ટરેસ્ટિંગ રહે છે
અને એને કારણે પણ આપણને થોડા ઓછા અને નેગેટિવ ફ્લોઝ ઇન્ડિયન માર્કેટમાં જોવા મળ્યા. પણ દેટ મે નોટ કન્ટિન્યુ. આઈ થિંક લેટ્સ કીપ હોપ અલાઇવ, અને વિથ ધ રિલેટિવ વેલ્યુએશન વી શુડ કમ બેક. જી જી યોગેશજી, છેલ્લે એક જાણવા માગીશું, બિગેસ્ટ બેનિફિશિયરીઝ જે લો ક્રૂડ લેવલ્સ આપણે જે પ્રાઇસીસ આપણે જોઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં, ક્રૂડનો એક ઉછાળો એટલે આપણે એવિએશન, પેઇન્ટ્સ, કેમિકલ, આ બધા પર એક અસર પણ જોતા હતા, એફએમસીજી હોય, ઓટો, ઓઇલ એન્ડ માર્કેટિંગ. પરંતુ આપ કઈ રીતે જણાવી રહ્યા છો, કારણ કે હવે જે લેવલ્સ પર બ્રેન્ટ પહોંચ્યું છે ત્યાંથી ક્યાં હવે એક ફોકસ હોવું જોઈએ, કયા સેક્ટર્સ પર? ઇનફેક્ટ આમાં ડાયરેક્ટ બેનિફિશિયરીઝ અને ઇનડાયરેક્ટ બેનિફિશિયરીઝ એ રીતે આપણે કેટેગરી વાઇઝ જોવું જોઈએ. અને તમે કીધું પ્રમાણે ડાયરેક્ટ બેનિફિશિયરીઝ ઓઇલ પ્રાઇસ ઘટવાથી પેઇન્ટ્સ અને જે એવિએશન્સ ને આ બધી ઇન્ડસ્ટ્રીઝ ડાયરેક્ટ બેનિફિશિયરીઝ રહે છે. પણ ડેફિનેટલી દેર આર ઇનડાયરેક્ટ બેનિફિશિયરીઝ ઓલ્સો, કારણ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધવાથી, અને આપણે અહીંયા ઇન્ડિયન માર્કેટમાં પણ જોયું કે ડીઝલ અને પેટ્રોલના પ્રાઇસ વધારવામાં આવ્યા, તો એની કેસ્કેડિંગ ઇફેક્ટ્સ આખી ઇકોનોમી પર આવતી હોય છે, અને એને કારણે મોંઘવારીના દર વધારે આવવાની એક શક્યતા હંમેશા રહે છે. તો આ ક્રૂડ $85 આસપાસ અત્યારે મારા ખ્યાલથી ટ્રેડ થઈ રહ્યું છે. તો એ જે કરેક્શન્સ આપણને મળ્યું ક્રૂડ ઓઇલમાં, તો એનું ડેફિનેટલી જે આપણે કીધું કે જે બીજી કેટેગરીઝ છે એમાં ડેફિનેટલી ફાયદો થશે. ડાયરેક્ટ બેનિફિશિયરીઝ તો છે જ. સો આ રીતે આપણી ઓવરઓલ ઇકોનોમીમાં ક્રૂડ ઓઇલ નીચે આવવાથી, કારણ કે વી ઓલ નો આપણે મોર દેન $188 બિલિયન ક્રૂડ ઇમ્પોર્ટ થાય છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ આઇટમ. તો ડેફિનેટલી એ આગળ જતા આપણને નેક્સ્ટ 3 થી 4 ક્વાર્ટરમાં ક્રૂડ સબ્જેક્ટ ટુ ક્રૂડ અહીંયા રહે છે, અને ફર્ધર પાછું કોઈ વોર એસ્કેલેશન થતું નથી. તો દેટ વિલ હેવ અ વેરી પોઝિટિવ ઇફેક્ટ, રબ ઓફ ઇફેક્ટ ઇન ધી એન્ટાયર ઇકોનોમી. જી યોગેશજી, ઘણી ચર્ચા કરી, આપના વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ. અમારી સાથે તમે સવારે જોડાઈ અને ખાસ આ ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ.